ચાલો વિદ્યાર્થી મિત્રો, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન અને વિડીયો લેક્ચર છે 1 અને આની અંદર આપણે કનેક્ટિવ લેવાના છે ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ અને એન્ડ. તો તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણે કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સમાં જો અને તો આ પ્રકારની વાતચીત કરવાની થાય, મતલબ કે આવી કન્ડિશનલ આ પ્રકારની શરતી વાત કરવાની થાય તો ત્યારે આપણે ઇફ અનલેસનો ઉપયોગ કરવો પડે. તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલમાં જોઈએ. અહીં લખેલું છે જો એટલે ઇફ. જો તે આવશે તો આપણે બહાર જશું. તે આવશે એ વાક્યનો કાળ છે સા ભવિષ્ય, મતલબ કે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર. પછી તો માટે શું કરવાનું છે? માત્ર કોમાનું નિશાન. તો માટે કંઈ લખવાનું નથી. આપણે બહાર જશું, ક્રિયાપદારે સવાયવટ, એ પણ શું થયું? સાદો ભવિષ્યકાળ. ચાલો, તો જો અને તોની બંને વચ્ચે જે સેન્ટેન્સ આપેલા છે બંને બાજુએ, એ બંને કેવા છે? સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, મતલબ કે બંને વાક્યો ફ્યુચર ટેન્સના છે. પણ જો ઇંગ્લિશ કરીએ તો આ ભવિષ્યકાળનું જે વાક્ય છે એને તમારે સાદા વર્તમાનકાળમાં, મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું પડે. બરાબર છે? કારણ કે ઇંગ્લિશની અંદર ઇફ સાથે કોઈ દિવસ ફ્યુચર ટેન્સ ન આવે. એટલે યાદ રાખજો, ફ્યુચર ટેન્સ આવે એમ હોય તો તમારે આ ફ્યુચર ટેન્સનું જે સેન્ટેન્સ છે એને પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરી દેવું પડે. ચાલો, તો હવે આપણે જોઈએ. જો તે આવશે, તો જો એટલે શું લખશું આપણે? ઇફ. તે આવશે એને ભવિષ્યમાં શું કહેવાય? હી વિલ કમ. બટ વી કેન નોટ રાઇટ હિયર હી વિલ કમ. હી વિલ કમ અહીંયા ન લખી શકાય ઇફની બાજુમાં, એટલે એને વર્તમાનમાં ફેરવીએ તો લખવું પડે હી કમ્સ. ચાલો, તમને ખબર જ છે સાદો વર્તમાનકાળ હોય, કર્તા તરીકે હી સીટ કે વ્યક્તિનું નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે એટલે લખ્યું આપણે હી કમ્સ. બરાબર. ચાલો, હવે તો માટે શું કરશું આપણે? કોમાનું નિશાન. આપણે બહાર જશું એટલે શું થશે? વી વિલ ગો આઉટ. ચાલો, મતલબ કે બીજું સેન્ટેન્સ છે ફ્યુચર ટેન્સનું છે, એને ફ્યુચર ટેન્સમાં જ રહેવા દેવાનું. એમાં કોઈ ધેર ઇઝ નો નીડ ટુ ચેન્જ ધ ટેન્સ. એમાં કોઈ કાળ બદલવાની રિક્વાયરમેન્ટ નથી. ટેન્સ ક્યાં ચેન્જ કરવાનો થશે? ખાલી ફર્સ્ટમાં. ઇફ સાથેનું જે સેન્ટેન્સ ફ્યુચર ટેન્સનું છે એને તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું. ઇફ હી કમ્સ વી વિલ ગો. મતલબ કે જો તે આવશે તો આપણે પાછું ગુજરાતી કરીએ ત્યારે ભવિષ્યમાં જ કરવાનું. હી કમ્સ એટલે એમ નહીં સમજવાનું કે તે આવે છે અથવા તો તે દરરોજ આવે છે. ઇફ સાથે ભવિષ્યકાળનું જ ગુજરાતી કરવાનું. ઇફ હી કમ્સ મતલબ કે જો તે આવશે, કોમા એટલે તો, વી વિલ ગો આઉટ, આપણે બહાર જશું. ચાલો, તો આ રીતે આપણે ઇફનો ઉપયોગ શીખાય. હવે આપણે અનલેસનો ઉપયોગ શીખીએ. અનલેસનો ઉપયોગ ક્યારે થાય? કે જો વાળું પહેલું સેન્ટેન્સ નેગેટિવ હોય, નકાર હોય, તો તમે અનલેસનો ઉપયોગ કરી શકો. હવે જુઓ, તે આવશે નહીં, આ શું થયું? સાદો ભવિષ્યકાળ નકાર. પહેલું સેન્ટેન્સ નેગેટિવ આવ્યું, તો હવે આ જો માટે આપણી પાસે બે શબ્દો છે, ઇફ એ છે અને અનલેસ પણ છે. બરાબર યાદ રાખજો. ઇફ યુ હેવ ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ, ધેન યુ કેન રાઇટ ધ સેન્ટેન્સ વિથ ઇફ ઓર અનલેસ. જો પહેલું સેન્ટેન્સ નેગેટિવ હોય તો તમે જો માટે ઇફ એ લખી શકો અને અનલેસ એ લખી શકો. અને તો માટે શું કરવાનું છે? માત્ર કોમાનું નિશાન. અને આપણે બહાર જશું એ શું છે? સાદો ભવિષ્યકાળ. ચાલો, હવે તમને ખબર જ છે કે આ જે ફ્યુચરનું જે સેન્ટેન્સ છે એને તમારે કેમાં કન્વર્ટ કરવાનું છે? સાદા વર્તમાન કાળમાં. ચાલો, તો એક્ઝામ્પલને જોઈએ. હવે જો માટે આપણે સૌથી પહેલા લખીએ ઇફ. તે આવશે નહીં. તે આવશે નહીં ઇંગ્લિશ શું થાય? હી વિલ નોટ કમ. બટ વી કેન નોટ રાઇટ હિયર હી વિલ નોટ કમ. ઇફની બાજુમાં તમે હી વિલ નોટ કમ ન લખી શકો, કારણ કે હી વિલ નોટ કમ તો ફ્યુચરનું વાક્ય થયું. તો ફ્યુચરના સેન્ટેન્સને પ્રેઝન્ટમાં કન્વર્ટ કરો. હી વિલ નોટ કમ ને પ્રેઝન્ટમાં લખશું તો શું લખાશે? હી ડઝ નોટ કમ.
તો માટે શું કરશું? કોમાનું નિશાન. આપણે બહાર જશું, વી વિલ ગો આઉટ. જો બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અનલેસનો ઉપયોગ કરવાનો હોય કે ઇફ નોટનો ઉપયોગ કરવાનો હોય, પહેલું સેન્ટેન્સ નકાર હોય તો જ. એવું જરૂરી નથી કે પહેલું સેન્ટેન્સ નેગેટિવ હોય તો બીજું નેગેટિવ જ બનાવવાનું. બીજા સેન્ટેન્સ સાથે કોઈ લેવા દેવા નથી. પહેલું સેન્ટેન્સ નેગેટિવ હોય તો એની અંદર ઇફ નોટનો ઉપયોગ થાય. આ રીતે જો તમે જોઈ શકો છો, ઇફ અને નોટ બંને. અને અનલેસથી પણ થઈ શકે. બરાબર. હવે અનલેસથી આપણે ઇંગ્લિશ કરીએ તો ઇફની જગ્યાએ શું લખશું આપણે? અનલેસ. હવે આ સબ્જેક્ટ જે આપ્યો છે એ લખો. ડઝ નોટની જરૂર નથી, કારણ કે અનલેસ પોતે જ નેગેટિવ વર્ડ છે, એટલે કમ લખીએ. અને કમની પાછળ એસ લગાડશું, કારણ કે ડઝ નોટ નીકળી જાય છે. જો ડુ નોટ નીકળતું હોય તો મૂળ રૂપ આવે, ડઝ નોટ નીકળતું હોય તો એસ લાગે, પછી કોમા કરવાનું. બીજું વાક્ય એમને વી વિલ ગો આઉટ. ચાલો આ રીતે. બરાબર. તો એક જ જે ગુજરાતી સેન્ટેન્સ છે એનું આપણે 2 વખત ઇંગ્લિશ કર્યું. જો તે આવશે નહીં તો આપણે બહાર જશું. મતલબ કે ઇફ હી ડઝ નોટ કમ વી વિલ ગો આઉટ. અનલેસ હી કમ્સ વી વિલ ગો આઉટ. તો તમે ગમે તેમ બોલો, ઇફ હી ડઝ નોટ કમ વી વિલ ગો આઉટ કયો કે અનલેસ હી કમ્સ વી વિલ ગો આઉટ કયો, ગુજરાતી તો આ જ થશે. જો તે આવશે નહીં તો આપણે બહાર જશું. સમજાણું? પહેલું સેન્ટેન્સ જો નકાર હોય, નેગેટિવ હોય તો તમે 2 રીતે ઇંગ્લિશ કરી શકો છો. પણ જો પહેલું સેન્ટેન્સ વિધાન હોય, હકાર હોય, તો તમે 1 રીતે ઇંગ્લિશ કરી શકો છો. બરાબર યાદ રાખજો. જો તો વાળી વાક્ય રચનામાં પહેલું વાક્ય હકાર તો ઇંગ્લિશ માત્ર ઇફથી થશે. અને જો તો વાળી વાક્ય રચનામાં પહેલું વાક્ય જો નેગેટિવ હોય, નકાર હોય, તો તમે 2 રીતે ઇંગ્લિશ કરી શકો છો. ઇફથી પણ થઈ શકે છે અને અનલેસથી પણ થઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અનલેસ છે એ પોતે જ નેગેટિવ શબ્દ હોવાને કારણે અનલેસની બાજુમાં તમે ક્યારેય ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ આવું કંઈ લખી શકતા નથી. આ વાત હંમેશા યાદ રાખજો. ચાલો, હવે તમને ખ્યાલ જ છે, મેં તમને ઘણી વખત કીધું છે કે ધેર ઇઝ નો ક્વેશ્ચન વિલ બી આસ્ક્ડ ઓફ ટ્રાન્સલેશન ઇન યોર બોર્ડ એક્ઝામિનેશન. ભાષાંતરનો કોઈ પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાવાનો નથી. છતાંય આ ટોપિકની અંદર મેં તમને થોડા ગુજરાતી સેન્ટેન્સ આપેલા છે જોતોવાળા. એનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. એનું કારણ છે કે જો તમે ગ્રામરનો ટોપિક છે એ ગુજરાતીનું ઇંગ્લિશ કરીને ટ્રાન્સલેશનની રીતે તમે શીખશો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. તે ઉપરાંત તમારે શોર્ટ નોટ, ઈમેલ, એસે, લોંગ ક્વેશ્ચન આવી કોઈ બાબતને ગોખવી પડશે નહીં. અને આ ક્વેશ્ચન ગમે તે રીતે પૂછાય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય, ફાઇન્ડ આઉટ ધ ફંક્શનમાં પૂછાય, ફાઇન્ડ આઉટ ધ એરરમાં પૂછાય, બરાબર, કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય, તો તમને એ આવડી જાય. ચાલો, એટલા માટે થોડા ગુજરાતી સેન્ટેન્સ આપ્યા છે. અને આમે ક્યાંક તમારે ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું થાય, બોલવાનું થાય તો તમે બોલી શકો. એટલે અત્યારે પહેલાં આપણે થોડા ગુજરાતી વાક્યો આપેલા છે, એનું ઇંગ્લિશ કેમ કરવું એની પ્રેક્ટિસ કરી લઈ. અને ત્યારબાદ વિડીયો લેક્ચર 2ની અંદર ઓર અધરવાઇઝ અને એન્ડને શીખશું. અને વિડીયો લેક્ચર 3ની અંદર આ બધા જ સંયોજકને એકાબીજા સાથે કેમ ઇન્ટરચેન્જ કરવા તે વાત શીખશું. ચાલો, તો હવે અહીંયા જુઓ, પહેલું સેન્ટેન્સ છે તમારી સામે. જો તમે હસશો તો દુનિયા તમારી સાથે હસશે. તો હસવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? લાફ. મતલબ શું થશે ઇંગ્લિશમાં? પહેલું સેન્ટેન્સ છે વિધાન છે. જો તમે હસશો તો દુનિયા તમારી સાથે હસશે. તો ઇંગ્લિશ થશે ઇફ યુ લાફ ધ વર્લ્ડ વિલ લાફ વિથ યુ. બરાબર સાંભળજો, ઇફ યુ લાફ ધ વર્લ્ડ વિલ લાફ વિથ યુ. મતલબ કે જો તમે હસશો તો દુનિયા તમારી સાથે હસશે. સેકન્ડ સેન્ટેન્સ છે જો તમે નિયમિત રીતે કસરત કરશો તો તમે બીમાર પડશો નહીં. તો તમે નિયમિત રીતે કસરત કરશો, આ વિધાન વાક્ય છે, મતલબ ઇફથી જ થશે. પહેલું વાક્ય હકાર તો અંગ્રેજી માત્ર ઇફથી કરવાનું. પહેલું વાક્ય નકાર તો ઇફ નોટ લેવાનું અને અનલેસ કરવાનું. તો સેન્ટેન્સનું ટ્રાન્સલેટ 2 રીતે થશે. જો તમે નિયમિત રીતે કસરત કરશો તો તમે બીમાર પડશો નહીં. ઇફ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી યુ વિલ નોટ ફોલ ઇલ. બરાબર, બીમાર પડવું એને શું કહેવાય? ફોલ ઇલ કહેવાય. ચાલો, બીમાર પડશો નહીં, આ વાક્ય નકાર બન્યું. યુ વિલ નોટ ફોલ ઇલ. જો બીજું વાક્ય નકાર બને કે હકાર બને એનાથી કોઈ ફેર પડતો નથી. આપણે ખાલી પહેલું સેન્ટેન્સ જ જોવાનું.
જો સાથેનું પેલું વાક્ય વિધાન હોય, હકાર હોય, તો ઇંગ્લિશ માત્ર ઇફથી કરવાનું, અને જો સાથેનું પેલું વાક્ય નકાર હોય તો ઇંગ્લિશ બે રીતે થશે, ઇફથી થશે અને અનલેસથી પણ થશે. માત્ર કન્સિડર કોને કરવાનું છે? ફર્સ્ટ સેન્ટેન્સને. બરાબર. ડોન્ટ પે અટેન્શન ઓન ધ અનધર સેન્ટેન્સ. બીજા વાક્ય ઉપર ધ્યાન દેવાનું નથી. બીજું વાક્ય હકાર હોય તોય ભલે અને નકાર હોય તોય ભલે. ચાલો થર્ડ સેન્ટેન્સ જોઈએ. જો તેણી વધુ પડતું ખાશે નહીં. શું આવ્યું? નહીં. તો પહેલા વાક્યમાં નકાર આવ્યું, મતલબ કે આનું ઇંગ્લિશ આપણે બે વખત કરવું પડશે. તો તેણી તંદુરસ્ત રહેશે નહીં. ચાલો, તો જો તેણી વધુ પડતું ખાશે નહીં તો તેણી તંદુરસ્ત રહેશે નહીં. ઇફ સી ડઝ નોટ ઇટ ટુ મચ સી વિલ નોટ રિમેઇન હેલ્ધી. તંદુરસ્ત રહેવું એને શું કહેવાય? રિમેઇન હેલ્ધી એટલે તંદુરસ્ત રહેવું, અને વિલ નોટ રિમેઇન હેલ્ધી મતલબ કે તંદુરસ્ત રહેશે નહીં. ચાલો, વધુ પડતું ખાવું એટલે વધુ પડતું એટલે ટુ મચ, અને ખાવું એટલે ઇટ. ફરીવાર જોઈએ. ઇફ સી ડઝ નોટ ઇટ ટુ મચ કોમા સી વિલ નોટ રિમેઇન હેલ્ધી. હવે આનું ઇંગ્લિશ આપણે ફરીથી કરીએ અનલેસથી. અનલેસ સી ઇટ્સ ટુ મચ. હવે ડઝ નોટ વયું ગયું એટલે ઇટની પાછળ એસ લાગશે. અનલેસ સી ઇટ્સ ટુ મચ સી વિલ નોટ રિમેઇન હેલ્ધી. બરાબર. મતલબ ઈ જ થાય. તમે ઇફ નોટથી ઇંગ્લિશ કરો કે અનલેસથી ઇંગ્લિશ કરો, અર્થ તો આ જ થશે કે જો તેણી વધુ પડતું ખાશે નહીં તો તેણી તંદુરસ્ત રહેશે નહીં. ફોર્થ સેન્ટેન્સમાં ધ્યાન. જો વરસાદ વરસશે તો ખેડૂતો સારો પાક મેળવશે. હવે વરસાદ વરસવું એને શું કહેવાય ઇંગ્લિશમાં? રેઇન. હવે બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેઇન એટલે વરસાદ અને વરસવું બે આવી ગયું. મતલબ કે આ સેન્ટેન્સનું ઇંગ્લિશ કરવા માટે ધેર ઇઝ નો સબ્જેક્ટ વી હેવ. આપણી પાસે કોઈ સબ્જેક્ટ કરતા તો બચતો નથી. તો બરાબર યાદ રાખજો, જ્યારે તમે રેઇન શબ્દને ક્રિયાપદ બનાવો ત્યારે કર્તા તરીકે હંમેશા ઇટ લેવાનું. ચાલો. ઇફ ઇટ રેઇન્સ કોમા ધ ફાર્મર્સ વિલ નોટ ગેટ ગુડ ક્રોપ્સ. બરાબર છે. મેળવવું એટલે ગેટ, અને સારો પાક ઇન ઇંગ્લિશમાં કહેવાય ગુડ ક્રોપ્સ. ફરીવાર જોઈએ. ઇફ ઇટ રેઇન્સ ધ ફાર્મર્સ વિલ ગેટ ગુડ ક્રોપ્સ. મતલબ કે જો વરસાદ વરસશે તો ખેડૂતો સારો પાક મેળવશે. ત્યાર પછીનું સેન્ટેન્સ. જો લોકો કામ કરશે નહીં તો તેઓ ભૂખે મરશે. તો કામ કરશે નહીં, જોયું? નકાર આવ્યું. નકાર આવ્યું એટલે ઇંગ્લિશ કેટલી વાર કરવું પડશે? બે વખત. આ રીતે ઇફ નોટથી કરવું પડશે અને અનલેસથી પણ થશે. હવે કામ કરવું એટલે વર્ક, ભૂખે મરવું, ખાલી મરવું એટલે ડાય. પણ ભૂખે મરવું હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટાર્વ. બરાબર યાદ રાખજો, STARVE, સ્ટાર્વ. જો લોકો કામ કરશે નહીં તો તેઓ ભૂખે મરશે. તો પહેલાં ઇફથી ઇંગ્લિશ કરીએ. ઇફ પીપલ ડોન્ટ વર્ક ધે વિલ સ્ટાર્વ. હવે અનલેસથી ઇંગ્લિશ કરીએ. અનલેસ પીપલ વર્ક ધે વિલ સ્ટાર્વ. બરાબર. તમે ઇફથી ઇંગ્લિશ કરો તો તમારે ડોન્ટ મૂકવું પડે, અનલેસથી ઇંગ્લિશ કરો તો ડોન્ટ કાઢવું પડે. ફરીવાર જોઈએ. ઇફ પીપલ ડોન્ટ વર્ક ધે વિલ સ્ટાર્વ. અનલેસ પીપલ વર્ક ધે વિલ સ્ટાર્વ. બરાબર. ચાલો, તો પેલું સેન્ટેન્સ નેગેટિવ હોય ત્યારે ઇંગ્લિશ છે બે વખત કરવું પડે. હવે સિક્સ સેન્ટેન્સમાં ધ્યાન આપીએ. જો વિદ્યાર્થીઓ અહીંયા આવશે તો તેઓ કંઈક શીખશે. ચાલો, પેલું વાક્ય હકાર છે, મતલબ કે માત્ર ઇફથી ઇંગ્લિશ થશે. ચાલો, તો ઇફ સ્ટુડન્ટ્સ કમ હિયર ધે વિલ લર્ન સમથિંગ. શીખવું એટલે લર્ન અને કંઈક એટલે સમથિંગ. ફરીવાર જોઈએ. ઇફ સ્ટુડન્ટ્સ કમ હિયર કોમા ધે વિલ લર્ન સમથિંગ. તેઓ કંઈક શીખશે. અને છેલ્લું સેન્ટેન્સ જોઈએ. એમાં તમે જોઈ શકો છો તે આવતીકાલે વહેલો ઉઠશે નહીં. નહીં એટલે ફર્સ્ટ સેન્ટેન્સ છે કેવું છે? નેગેટિવ છે. નેગેટિવ છે મતલબ ઇફથી પણ ઇંગ્લિશ થશે અને અનલેસથી પણ ઇંગ્લિશ થશે. બરાબર. ઇફ હી ડઝ નોટ ગેટ અપ અર્લી ટુમોરો હી વિલ લૂઝ ધીસ ઓપોર્ચ્યુનિટી. ગુમાવવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? લૂઝ કહેવાય. સ્પેલિંગ શું થશે? LOSE. LOSE લખેલું હોય તો લોસ નથી વાંચવાનું, લૂઝ વાંચવાનું છે. હવે તમને એમ થશે કે લૂઝ એટલે તો ઢીલું થાય, પણ લૂઝ એટલે ઢીલું થાય પણ એનો સ્પેલિંગ LOOSE થાય. બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, LOOSE લૂઝ એટલે ઢીલું, પણ LOSE છે એને પણ લૂઝ બોલવાનું છે, એનો મતલબ થાય ગુમાવવું. બરાબર. ચાલો, જો તે આવતીકાલે વહેલો ઉઠશે નહીં તો તે આ તક ગુમાવશે. તકને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓપોર્ચ્યુનિટી. ઇફ હી ડઝ નોટ ગેટ અપ અર્લી ટુમોરો હી વિલ લૂઝ ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે આનું આપણે ઇંગ્લિશ અનલેસથી કરીએ
તો ડઝ નોટને વચ્ચેથી કાઢી લ્યો. અનલેસ હી ગેટ્સ અપ અર્લી ટુમોરો હી વિલ લૂઝ ધીસ ઓપોર્ચ્યુનિટી. બરાબર. ચાલો, તો આ રીતે આપણે 7 સેન્ટેન્સ જોયા ગુજરાતીમાં. એનું ઇંગ્લિશ પણ કઈ રીતે કરવું, ટ્રાન્સલેટ એ પણ જોયું. હવે તમારે શું કામ કરવાનું છે? તમારે તમારી બુકમાં બધી જ વસ્તુ લખી લેવાની છે. સાથે આ ગુજરાતી સેન્ટેન્સ લખવાના છે. ઇંગ્લિશ કરવા માટેની સ્પેસ છોડી દેવાની છે. અને જાતે ઇંગ્લિશ લખવાનું છે પેન્સિલથી અથવા તો પેનથી. બરાબર. અને ત્યારબાદ શું કામ કરવાનું? આ વિડીયો લેક્ચરને ફરીથી જોવાનો અને તમારે તમારા સેન્ટેન્સ ચેક કરવાના કે કેટલા સાચા છે ને કેટલા ખોટા છે. જે કાંઈ ભૂલ હોય એને ઇરેઝ કરી અને ફરીથી લખી લેજો. બરાબર છે. આ વસ્તુ તમને બરાબર આવડી જશે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓર અધરવાઇઝને એન્ડનો ઉપયોગ કેમ કરવું અને સાથે સાથે ઇફવાળા વાક્યને અધરવાઇઝમાં લઈ જવું, અધરવાઇઝવાળાને અનલેસમાં લઈ જવું, અનલેસવાળાને એન્ડમાં કેમ લઈ જવું, આવી બધી જે ઇન્ટરચેન્જની જે વાતો છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.